હેલો ફ્રેન્ડ્સ, યોર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે તાલુકો છે ધરમપુર ખાતે અહીંયા સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટેની જાહેરાત અહીંયા બહાર પાડવામાં આવી છે. તો જોઈએ છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ બિલપુડી તાલુકો છે ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવાની છે. તો અહીંયા નીચે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. તો એ શૈક્ષણિક જગ્યાની સંખ્યા, સંવર્ગનું નામ, શૈક્ષણિક લાયકાત, કેટેગરી, વયમર્યાદા અને પગાર ધોરણ આપેલું છે. તો પહેલું જોઈએ કે શૈક્ષણિક વિભાગમાં જગ્યાની સંખ્યા, તેના વિશે વાત કરીએ. તો શૈક્ષણિક જગ્યાની સંખ્યા 1, સંવર્ગનું નામ છે માનવ વિદ્યા અધ્યાપક, શૈક્ષણિક લાયકાત આપેલી છે MA 55% ગુણ સાથે, MSc 55% ગુણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજનીતિ, ગાંધી વિચાર અને હોમ સાયન્સ અને પર્યાવરણ શાસ્ત્ર આટલા વિષય રહેશે. અને કેટેગરી છે EWS. વયમર્યાદા આપેલી છે. સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ વયમર્યાદા રહેશે. અને તેના માટે પગાર ધોરણ છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 38,090. બીજું છે પશુપાલન અધ્યાપક, એમાં 1 જગ્યા, એમાં લાયકાત છે MAVSC એન્ડ AH 55% ગુણ, MRS 55% ગુણ. એમાં કેટેગરી છે બિન અનામત. વયમર્યાદા છે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ અને તેમાં પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ કે બિન શૈક્ષણિક જગ્યા માટે. તો બિન શૈક્ષણિક જગ્યાની સંખ્યા 1, સંવર્ગનું નામ છે સિનિયર ક્લાર્ક, શૈક્ષણિક લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીના સ્નાતક તેમજ પહેલું છે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના 13/8/2008 તથા 18/3/2016ના ઠરાવ સરકારી ક્રમાંક મુજબ કોમ્પ્યુટર બેઝિક નોલેજનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. વિકલ્પ છે કોમ્પ્યુટર 1 વિષય માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. ટેલી એકાઉન્ટિંગના જાણકારને પસંદગીમાં અગ્રતા રહેશે. તો આ પ્રમાણેની સિનિયર ક્લાર્ક માટે શૈક્ષણિક લાયકાત રહેશે. એમાં કેટેગરી છે બિન અનામત. વયમર્યાદા આપેલી છે 18 થી 35 વર્ષના ઉમેદવાર માટે. એમાં પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને તે છે 19,950. બીજું છે શ્રમ સંયોજક, એમાં સંખ્યા છે 1, લાયકાત રહેશે BRS પ્રથમ વર્ગ અથવા BSc એગ્રી પ્રથમ વર્ષ. કેટેગરી છે બિન અનામત. વયમર્યાદા છે 18 થી 35 વર્ષ. પ્રથમ 5 વર્ષ માટે પગાર ફિક્સ રહેશે 31,340. ત્રીજું છે ગૃહપતિ, એના માટે સંખ્યા છે 2, લાયકાત રહેશે સ્નાતક, BRSને પ્રથમ પસંદગી. કેટેગરી છે બિન અનામત. વયમર્યાદા છે 18 થી 35 વર્ષ. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જે છે 31,340. તો આ પ્રમાણે શૈક્ષણિક જગ્યામાં અને બિન શૈક્ષણિક જગ્યામાં અલગ અલગ પોસ્ટમાં શૈક્ષણિક લાયકાત આપેલી છે. તે પ્રમાણે અહીંયા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. વયમર્યાદા પણ આપેલી છે. આ રીતે સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 15માં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજિસ્ટર ADથી જ નીચેના સરનામે અરજી કરવાની રહેશે. તમારે અહીંયા લાયકાત અને વયમર્યાદા ધરાવતા યોગ્ય લાયકાત અને યોગ્ય વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ
જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે અને અરજી કરવાનું માધ્યમ છે ઓફલાઈન. ફક્ત તમે રજિસ્ટર્ડ એડી દ્વારા જ અરજી કરી શકો છો. ઉમેદવારે અરજી સાથે ₹100 પ્રોસેસ ફીના ડીડી આચાર્ય શ્રી વન સેવા મહાવિદ્યાલય બિલપુડીના નામનો જોડવાનો રહેશે. વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો કાર્યક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થાની વેબસાઇટ પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. અહીંયા વેબસાઇટ આપેલી છે જેના પર તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. નિયત શૈક્ષણિક લાયકાત પ્રોસેસિંગ ફી સિવાયની અધૂરી વિગતોવાળી અને સમયમર્યાદા પછી આવેલ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. નીચે અરજી મોકલવાનું સરનામું આપેલું છે. આચાર્ય શ્રી વન સેવા મહાવિદ્યાલય, બિલપુડી, તાલુકો છે ધરમપુર, જિલ્લો છે વલસાડ, પિનકોડ નંબર આપેલો છે 396050. તો આ પ્રમાણે અરજી મોકલવાનું સરનામું રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.